કોઈ પણ સારી આદતને ટકાવી રાખવા કે સારી નવી આદતને બનાવવા માટે કે કોઈ ખરાબ આદત છે એને છોડવા માટે પહેલું જે સ્ટેપ છે, પહેલો જે નિયમ છે એ ક્યાં છે? મેક ઇટ વિઝિબલ. સારી આદતને ટકાવી રાખવી છે અથવા તો સારી નવી આદત બનાવવી છે, તેના માટે પહેલું સ્ટેપ છે મેક ઇટ વિઝિબલ. અને સાથે સાથે ખરાબ આદતથી છુટકારો મેળવવો છે, એનો રિવર્સ લો એટલે કે ઇન્વર્ઝન લો જે કહીએ, મેક ઇટ ઇનવિઝિબલ. હા, જે કંઈ પણ તમને દેખાશે એ કાર્ય તમે કરતા હશો. જો તમને તમારા રસોડાની અંદર પેકેટ્સ દેખાશે, ચિપ્સના પેકેટ્સ દેખાશે, તો તમે ચિપ્સનો ટેસ્ટ કરશો ને કરશો. જો તમને તમારા ફ્રીજની અંદર કોલ્ડ ડ્રિંક્સની બોટલ દેખાશે, તો તમે કોલ્ડ ડ્રિંક્સની એક ડ્રિંક્સ લેશો ને લેશો. જે વસ્તુ તમને વિઝિબલ હશે એ તમે કરતા હશો. જો તમારા રસોડાની અંદર સફરજન કે ફ્રૂટ્સ હશે તો તમે ફ્રૂટ્સ ખાશો. જો તમારા રૂમની અંદર ટીવી હશે તો તમે મોડી રાત સુધી ટીવી જોતા હશો. જો તમારા રૂમની અંદર એક્સરસાઇઝના સાધનો હશે તો તમે એક્સરસાઇઝ પણ કરશો. કહેવાનો મતલબ કે જે વસ્તુ તમને વિઝિબલ છે એ વસ્તુ રિલેટેડ કાર્ય તમે કરશો. જો તમારો મોબાઈલ તમારી જોડે હશે, તમારી પાસે હશે, તો વારે ઘડીએ તમે એને અનલોક કરી અને સોશિયલ મીડિયા એપ્સ કે યુટ્યુબના વિડીયો જોતા હશો. પણ જો તમારો મોબાઈલ તમારી પાસે નહીં હોય તો કદાચ તમે સોશિયલ મીડિયા એપ્સ કે યુટ્યુબના વિડીયો પણ નહીં જોવો. કહેવાનો મતલબ જે વસ્તુ તમને દેખાશે એ વસ્તુ રિલેટેડ કાર્ય તમે કરશો અને જે વસ્તુ તમને નહીં દેખાય એ વસ્તુ રિલેટેડ એ વસ્તુ તમે નહીં કરો. જે પણ તમારે સારી આદતો અપનાવી છે કે એને ટકાવી રાખવી છે એને વિઝિબલ ફોર્મમાં લાવી દો અને જે આદતોથી છુટકારો મેળવવો છે એને ઇનવિઝિબલ કરી દો. જો તમે આવું કરશો તો તમે સારી આદતો અપનાવી રાખશો અને ખરાબ આદતો જે છે એનાથી છુટકારો મેળવી શકશો. જો તમારા બેડરૂમની અંદર ટીવી હશે તો તમે મોડી રાત સુધી ટીવી જોયા જ કરશો. તો આ કેસની અંદર તમારું ટીવી બીજા રૂમની અંદર શિફ્ટ કરી દો, ઇનવિઝિબલ કરી દો. તો તમે જે મોડી રાત સુધી ટીવી જોયા કરો છો એ કેસમાંથી તમને છુટકારો મળશે. એ ખરાબ આદત જે છે એમાંથી છુટકારો મેળવી શકશો, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશો. જે કંઈ પણ ખરાબ આદતો છે એને ઇનવિઝિબલ કરી દો અને જે કંઈ પણ સારી આદતો છે એને વિઝિબલ ફોર્મમાં લાવી દો. એક્સરસાઇઝ કરવી છે તો એક્સરસાઇઝના સાધનો રૂમની અંદર દેખાવા જોઈએ. યોગા કરવા છે તો યોગાના પોસ્ટરો તમને દેખાવા જોઈએ. મેડિટેશન કરવું છે તો મેડિટેશનની કે યોગાની જે મેટ આવે છે એ તમને દેખાવી જોઈએ. તો જે વસ્તુ વિઝિબલ ફોર્મમાં હશે એ તમે ઇઝીલી કરશો અને જે તમને વિઝિબલ નથી, ઇનવિઝિબલ છે, એ કાર્ય તમે અવોઇડ કરશો. તો જે કંઈ પણ સારી આદતો અપનાવી છે કે ટકાવી રાખવી છે એને વિઝિબલ ફોર્મમાં લાવી દો. જે ખરાબ આદતોથી છુટકારો મેળવવો છે એને ઇનવિઝિબલ કરી દો. તો તમારી ખરાબ આદતો દૂર થશે અને સારી આદતો તમે ટકાવી શકશો. એટલે પહેલો નિયમ છે મેક ઇટ વિઝિબલ ઇન કેસ ઓફ ગુડ હેબિટ એન્ડ મેક ઇટ ઇનવિઝિબલ ઇન કેસ ઓફ બેડ હેબિટ્સ.